મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના 2 વર્ષ કરતાં વધુનો સમય વીતી ચૂક્યો છે। આ કેસમાં ઓરેવા ગ્રુપના જયસુ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। મોરબીની સેશન કોર્ટમાં તમામ આરોપીઓને ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી, જેને સેશન કોર્ટે રદ કરી દીધી છે। તો ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર વર્ષ 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા। તો આ દુર્ઘટનાના દિવસે 3165 લોકોને ટિકિટ આપવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તેમાં ઓરેવા ગ્રુપના જયસુ પટેલ પર પણ આરોપી બનાવવામાં આવ્યા હતા। તો ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારે વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આજે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે અને ડિસ્ચાર્જ અરજી રદ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।